આખરી મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ગેસ લાઇન લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તો ગેસની લાઇન લીકેજ થઈ હતી। હનુમાનજી મંદિર પાસે સીસીટીવી કેમેરાનું કામ થઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી અને ગેસ પાઇપલાઇન લીકેજ થઈ હતી। સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને કામગીરી હાથ ધરી હતી। તો સુરેન્દ્રનગરના જોરાવરનગરની આ ઘટના કે જ્યાં ગેસ લાઇન લીકેજ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। હનુમાનજી મંદિર કે જ્યાં સીસીટીવી કેમેરાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી। ઘટના બનતાની સાથે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરાતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાબડતોબ કામગીરી આદરી હતી। ત્યારે ગેસ પાઇપ લીકેજ થતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। અફરાતફરીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી બોલાવવામાં આવી હતી। ફાયર વિભાગ પણ તાબડતોબ આ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને કામગીરી શરૂઆત કરી હતી અને લોકોમાં આ સમયે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ફઝલ, સીસીટીવી કેમેરાનું કામ ચાલી રહ્યું હતું ને ત્યારે આ ઘટના બની, ગેસ પાઇપલાઇન લીકેજ થઈને અફરાતફરીનો માહોલ સર્જાયો। શહેરી વિસ્તારોમાં હાલ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામ દરમિયાન જોરાવનગર વિસ્તારમાં ખોદકામ દરમિયાન જે મુખ્ય ગેસની લાઇન છે તેમાં ભંગાણ સર્જાયું હતું અને અચાનક ગેસની લાઇન લીક થઈ જતા આજુબાજુના લોકોમાં અફરાતફરીનો માહોલ છે તે સર્જાઈ જવા પામ્યો હતો। જોરાવનગર ક્રોઝવે રોડ પર આવેલા હનુમાનજી મંદિર નજીક સીસીટીવી કેમેરાનું કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું। તે દરમિયાન અચાનક ગેસની મુખ્ય લાઇન તૂટી ગઈ હતી અને જેને લઈને આજુબાજુના લોકોના જીવ પણ તાળવે ચોંટી જવા પામ્યા હતા। ત્યારે ગેસની લાઇન જમીનમાંથી પસાર થતી હોય તે બાબતની નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા કેમેરા છે તેમના કોન્ટ્રાક્ટરને જાણ ન હોવાના કારણે બેફામ રીતે આજુબાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું। ખોદકામ દરમિયાન અચાનક આ ગેસની લાઇન લીક થતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિકપણે ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં દોડી આવી હતી અને વહેલી સવાર સુધી આ લીકેજ શોધી તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। ગેસની લાઇનમાં લીકેજ થતા આજુબાજુના વિસ્તારોમાં જે ગેસ વિતરણ વ્યવસ્થાનો પુરવઠો છે તે ખોરવાઈ જવા પામ્યો છે અને એજન્સીના અધિકારીઓ પણ હાલ તાત્કાલિક ત્યાં દોડી ગયા છે અને ત્યાં ગેસની લાઇન સત્વરે ચાલુ થાય તે પ્રકારના છે તે હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। જી ફઝલ, જ્યારે કામગીરી આદરવામાં આવતી હોય છે ત્યારે આ પ્રકારનું ધ્યાન પહેલાથી કેમ નથી રાખવામાં આવતું? દુર્ઘટના બાદ તંત્ર શા માટે દોડતું થાય છે? ખાસ કરીને આ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં કેમેરા નાખવામાં આવી રહ્યા છે ત્યારે આડેધડ ખોદકામ થતા હોવાની ફરિયાદો વારંવાર તંત્રને મળી રહી છે। ત્યારે આ તો સારી બાબત એ ગણી શકાય કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઈ, તાત્કાલિકપણે ખબર પડી ગઈ કે ગેસની લાઇન લીકેજ થઈ છે ત્યારબાદ ખોદકામ બંધ કરાવી નાખવામાં આવ્યું અને આ જે ગેસ એજન્સી છે તેમના અધિકારીઓને જાણ કરવામાં આવી અને અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા, ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ અને તાત્કાલિકપણે તેનું સમારકામ અને જ્યાં લીકેજ થયું હતું ત્યાં ગેસ પુરવઠો અચાનક બંધ કરી નાખવામાં આવ્યો હતો જેને લઈને મોટી કોઈ દુર્ઘટના નથી સર્જાઈ, પરંતુ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ રહે તેની સામે પણ સવાલો છે। કારણ કે આવી રીતે બેફામ રીતે ખોદી નાખે કોઈ પણ પ્રકારના નકશા અને જે જમીન નીચેથી શું પસાર થાય છે તેનો પણ આ કોન્ટ્રાક્ટરોને ખ્યાલ હોતો નથી। વારંવાર વાયરો પણ તોડી નાખતા હોય છે અને હવે તો ગેસ લાઈનો પણ તોડી નાખવામાં આવતી હોવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે। હવે આવી કામગીરી કરતા પહેલા જે જમીન નીચેથી પસાર થતી મુખ્ય લાઈનો હોય કે વાયર હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ભૂગર્ભ ગટરો હોય તેની ખ્યાલ રાખવું ખૂબ હવે જરૂરી બની રહ્યું છે। જી ફસલ, નાની મોટી કોઈ પણ ઘટના હોય પરંતુ તંત્રની બેદરકારીનો ભોગ આખરે જનતા બનતી હોય છે અને આ પ્રકારના દ્રશ્યો પહેલી વાર નહીં વારંવાર આવ્યા છે। આપ જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરના જોરાવરનગરના દ્રશ્યો છે કે જ્યાં વારંવાર બેદરકારી સામે આવતી હોય છે। તંત્ર નાની કે મોટી કોઈ પણ ઘટના હોય પરંતુ જ્યારે સીધી સ્થાનિકો સાથે જોડાઈ હોય, સ્થાનિકોના જીવના જોખમે આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર તંત્રએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ જેથી કરીને કોઈ દુર્ઘટના ન ઘટે।